ઘણી જગ્યાએ પહેલા શ્લોકમાં એમ લાગે કે વ્યાસજીએ ઘણી બધી ભૂલ કરી હોય, એવું એક વખતમાં એવું લાગે વ્યાકરણ આચાર્ય નકર વ્યાસજી પોતે વંદન કરતા હતા. અને નુમઃ શબ્દ શ્રી કૃષ્ણાય વયમ નમઃ આમે લખી શકાય, પણ નુમઃ એક સાથે વ્યાસજી નહીં, પરમ ચેતનાઓ જેટલી બધી છે જે ભાગવત લખવામાં નિમિત્ત છે, તમામ ચેતનાઓ આ વ્યાસજી સહિત નમન કરે છે ભગવાનને. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આહા, કૃષ્ણ માટે ગ્રંથ લખતા હતા, પણ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ પેલા શ્રી શબ્દ લગાડ્યો. આ શ્રી કોણ છે? આ સ્ત્રી છે રાધા રાણી. પેલા રાધાજીને નમન કર્યા, પછી કૃષ્ણ ભગવાનને નમન કર્યા. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કેવો અદ્ભુત! આપણે ત્યાં કહેવાય છે કે પુરુષ અને સ્ત્રી જ્યારે બેયની વાત કરવાની હોય ને ત્યારે પહેલા સ્ત્રીની વાત કરવી, પછી પુરુષની વાત કરવી. એટલે તો જ્યારે નામ લેવાનું હોય ને, સ્ત્રી અને પુરુષ બેયનું નામ લેવાનું હોય તો આગળ સ્ત્રીનું નામ લેવું. કેમ? તો કે આપણે જેટલા ભગવાનને પૂજી છીએ, જોવો રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મી નારાયણ, ગૌરી ગોપાલ, ગૌરી શંકર, બધે પેલા સ્ત્રીઓને ભગવાને જગદંબાને આગળ કર્યા છે. સમજ્યા? એવું નહીં વ્યવહારમાં, એવું દાળ ભાત રોટલી શાક પેલા એને આગળ કરવાના. એવું સંસ્કૃતમાં એવું કહેવાય છે કે સ્ત્રી અને પુરુષ બંનેનું જ્યારે નામ લેવાનું હોય એમાં સ્ત્રીઓને પેલું નામ એનું લેવું. કારણ આદો પુરુષ ઉચ્ચાર્ય પશ્ચાત પ્રકૃતિરેવ ચ સ્વભવેન માતૃઘાતે ચ તવેદાંતિ ક્રમણે મુને. ત્યારે પેલા પ્રકૃતિનું નામ પેલા હોવું જોઈએ, પુરુષ પછી હોવા જોઈએ. એટલે શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી શબ્દ પેલા લગાડ્યો. અદ્ભુત ચિંતનો શ્રી શબ્દ ઉપર ઘણું બધું. શ્રી શબ્દની વિસ્તાર બહુ સારો છે. શ્રી એટલે રાધાજી. અરે હનુમાન ચાલીસા આપણે રોજ બોલતા હોય, અને હનુમાન ચાલીસાની શરૂઆત કરીને તો રામજી પછી, હનુમાનજી પછી તુલસીદાસે પેલા સીતાજીને યાદ કર્યા છે. પેલા એને યાદ કર્યા છે. અને હનુમાન ચાલીસાની શરૂઆત જ આપણે આમ જ કરીએ ને, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુખુર વર્ણો રઘુબર વિમલ શ્રી શબ્દ પેલા લગાડ્યો. ત્યાં શ્રી ગુરુ ચરણ સરોજ રજ. તુલસીદાસજી હનુમાનજી માટે લખે પણ પેલા શ્રી શબ્દ લગાડ્યો. સ્ત્રી એટલે સીતાજી. હવે કેવી રીતે સીતાજી અર્થ થાય? તો પેલા હનુમાનજી મહારાજને વંદન કરવા હતા, એટલે પેલા એવો શ્રી શબ્દ લગાડ્યો તુલસીદાસે કે હું એ ચરણ કમળ ને વંદન કરું છું, એ હનુમાનજીને વંદન કરું છું કે જેના ગુરુ છે સીતાજી. હનુમાનજીના ગુરુ હોય ને તો સીતાજી છે. હનુમાનજીએ કીધું છે, આધ્યાત્મ રામાયણમાં કીધું છે કે હું કોણ છું. સીતાજીએ જવાબ આપ્યો છે, દેહ દ્રષ્ટ્યાથ દાસોહમ જીવ દ્રષ્ટ્યાથ દર્શકમ. તું દેહ દ્રષ્ટિથી રામનો દાસ છો અને જીવ દ્રષ્ટિથી તું સ્વયં રામ જ છો. તનુ જાન કે સુમીરો બલબુદ્ધિ શ્રી ગુરુ ચરણ. તો જેના ગુરુજી છે સીતાજી એટલે શ્રી શબ્દ લગાડ્યો. અહીંયા શ્રી કૃષ્ણાય વયમ નમઃ.